અંકલેશ્વર ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજી પાલીવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમ વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આપણા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે જ વૃક્ષોનું વાવેતર, તેનો ઉછેર, જતન અને સંરક્ષણ કરવું પડશે, તેમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજી પાલીવાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું। પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાનો 76મા વન મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજી પાલીવાલના અધ્યક્ષસ્થાને મા શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વરે યોજાયું હતું। એક પેડ માં કે નામ અભિયાનના ઉદ્દેશ્યની પરિકલ્પનાને પૂરી કરવા, આપણા દેશ પ્રત્યેના કર્તવ્યની નિભાવણી કરવા આપણે સૌએ આગળ આવવું, તેઓનું પાલન કરવું પડશે। વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના સરપંચોને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે એટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં મહાનુભાવના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવના હસ્તે વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા આગેવાન અને સ્થાનિક આગેવાનો, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। माननीय प्रधानमंत्री श्री द्वारा प्रेरित एक पेड़ माँ के नाम आ अभियान पूरा देशभर में चालू है। अपना मुख्यमंत्री श्री भूपेन्द्र पटेलजीना नेतृत्व में गुजरात में पण दरेक जिल्लाओं में 76मो वन महोत्सव आचरण थई रह्यो छे। दोस्तों, तो आ वन महोत्सव अपना जनजागृतिनो विषय है, पोताने कर्तव्योनो दिवस है। आपणे पोतपोतानो कर्तव्यनो पालन करीशुं, पर्यावरणना संरक्षण अने संवर्धन माटे बधा मळीने प्रयत्न करीशुं, तो आपणे बधा भरूच जिल्ला अने गुजरातने बधाने हरित गुजरात करी शकीशुं। आथी आपणो पर्यावरण अने स्वास्थ्य बधानो संरक्षण थशे अने आपणो जीवन संभव थशे। कारण आपणी भारतीय संस्कृति अने भारतीय परंपरा छे के सर्वे भवन्तु सुखीना, એટલે બધાના હિત માટે આપણે આ અભિયાનના બધા સહભાગી થાય, ભરૂચના બધા નાગરિકો આ અભિયાનના સહભાગી થાય, એટલા માટે બધા પ્રયત્નો ચાલુ કરીએ અને વહીવટતંત્ર અને આપણા જે વન વિભાગ દ્વારા જે પ્રયત્નો અને યોજનાઓ ચાલુ છે આમાં બધા આપણે સહભાગી થાય, એટલા માટે બધા નાગરિકોને અનુરોધ કરું છું અને વન મહોત્સવની બધાને શુભકામના અને અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। જિલ્લા કક્ષાના વન મહોત્સવની આજરોજ અહીંયા અંકલેશ્વર ખાતે 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણે જોઈએ છે કે સમગ્ર જીવસૃષ્ટિ એ पर्यावरण साथे रहीने जो रहेशे तो स्वाभाविक है कि पोते पोतानी तंदुरस्ती सारी जशे। अने आपणे जोईए छे कि आगामी 3-4 वर्षथी जे भूतकाळमां आपणे जोयुं छे कि आ चालू वर्षे पण सतत मे महीनाथी एटले के 1.5 महीनो वहेलो वरसादनी शरूआत थई, हजी पण ज्यां परे त्यां पुष्कळ पण वरसाद पड्यो छे, एने कारणे जे पर्यावरणनी जे स्थिति बगड़ी छे एने कारणे आ थई रह्युं छे। त्यारे अपना भरूच जिल्लाना परोता पुत्र एवं स्वर्गस्थ कन्हैयालाल मुंशीजी 1950 अंदर जयरे सेंट्रल गवर्नमेंट अंदर मिनिस्ट्री तरीके था त्यारे एमणे आ वन महोत्सव की शुरुआत करी। आज 76 वर्ष पूरा थया छे त्यारे मित्रों आज समग्र भरूच जिल्लाना लोको बधा ज लोको वन महोत्सव मनावीए, दरेक लोको वृक्ष वावे एवी तमामने विनंती करूं छुं। Yeah.